શું વકીલોને કોઈ પણ કેસમાં એવું ગેરંટી આપવાનો અધિકાર છે કે હું આ કેસ જીતી જ જઈશ? ઘણા લોકોનો આવો સવાલ હોય છે કે મને ગેરંટી આપો કે આ કેસ તમે જીતી જ જવાનો છો, એ પ્રકારની મને ગેરંટી આપો. ને ઘણા માથા ફરેલા ક્લાયન્ટ્સ આપણી પાસે પણ આવતા હોય છે, જેનું કહેવાનું એમ હોય છે કે ભાઈ મને ગેરંટી આપો તો જ હું કેસ આપું. હવે એક વકીલ તરીકે કોઈ પણ વકીલ, ઇવન હું, કોઈ પણ કેસમાં હું જીતી જઈશ કે હું હારી જઈશ એવો બધી કોઈ ગેરંટી કોઈ આપી જ નહીં શકે. તો જ્યારે આવો સવાલ પૂછવામાં આવે કે ભાઈ ગેરંટી આપો, ત્યારે આપણે એમને એમ કહેતા હોઈએ છીએ કે તમારા પુરાવા મજબૂત હશે તો તમે જીતી જશો, સામેવાળાના પુરાવા મજબૂત હશે તો એ જીતી જશે. વકીલ તરીકે હું કેસનું આઉટકમ શું છે એની કોઈ ગેરંટી નહીં આપી શકું. પણ હમણાં રિસન્ટલી મારી પાસે એવા ક્લાયન્ટ હતા કે એમનું કહેવાનું એમ હતું કે ગેરંટી આપો તો જ કેસ આપો. હવે હું ગેરંટી તો બિલકુલ પણ નહીં આપું કોઈ પણ કેસમાં, ભલે મને ખબર હોય કે આ કેસ આપણા પોઝિટિવલી આપણા તરફેણમાં છે, પણ એક પ્રોફેશનલ એથિક્સ તરીકે એની કોઈ પણ પ્રકારની ગેરંટી આપવા માટે હું સક્ષમ નથી. હું એ કોઈને ગેરંટી આપતો જ નથી. પણ આ માણસ તો પાછળ જ પડેલા હતા, ગેરંટી આપો. તો વાત એવી હતી કે અમે એમને કીધું કે ભાઈ હું કેસના આઉટકમની ગેરંટી નહીં આપું, પણ હું મારા રિપ્રેઝન્ટેશનની ગેરંટી આપી શકું છું. મારા રિપ્રેઝન્ટેશન પછી કેસમાં અગર કદાચ એવું થાય કે આપણે કેસ હારી જઈએ છીએ, તો કોઈ પણ વકીલ સાહેબ એમ કહી દે કે આ માણસે આ વસ્તુ કરવાથી આ કેસ હારી ગયા છે, કે આ વસ્તુ જોયું હોતે તો કેસ હારી ગયા હોતે. અગર આ બાબત આવશે ને તો એના માટે હું ગેરંટી આપું છું કે એ વસ્તુ કોઈ સંજોગોમાં એ વસ્તુ આવશે નહીં. હું કેસને દરેક એંગલથી જોઈશ ને મારું 100% આપીશ. આ મારી ગેરંટી છે. ને ઇવન કદાચ આ વસ્તુ કરવામાં હું ચૂક કરું છું તો ઓફિસ બંધ કરી દઈશ. આ ગેરંટી મારી, બરાબર. કેસના આઉટકમની કોઈ ગેરંટી નહીં, હું મારી પોતાની ગેરંટી આપું છું. આ બાબતને લઈને પછી આપણે કેસ જોઈએ છે. અમને ખબર જ હતી કેસ ઇઝી છે, પણ એ માણસ થોડા પરેશાન હતા, તો આવી બધી વાતો કરતા હતા. પણ આપણે આપણા રિપ્રેઝન્ટેશનની ગેરંટી આપેલી હતી. હવે રિપ્રેઝન્ટેશનની ગેરંટી આપેલી હતી, થઈ ગયું બધું કમ્પ્લીટ. પછી કેસનું આઉટકમ પણ પ્રોપર આવેલું હતું, પોઝિટિવલી આપણી તરફેણમાં જ હતું. કેસનો ઓર્ડર એમને આપી દીધેલો હતો. ફીસ એમને આખી ફીસ એડવાન્સ જમા કરી દીધેલી હતી, કોઈ પણ ફીસ બાકી રાખેલી નહીં હતી. એટલે બધું મેટર તો ત્યાં જ પતી ગઈ હતી. પણ આ માણસને આપણે માથા ફરેલા એટલા માટે કહીએ કે એને મને એક પણ કોલ નહીં કરેલો હતો, થેન્ક યુ કહેવા માટે. પણ હવે હમણાં સવારે મને મોર્નિંગમાં કોલ આવે છે કે સાહેબ મેં તમને કોલ નહીં કરેલો હતો કારણ કે મારી થેન્ક યુ કહેવાની સ્ટાઇલ અલગ છે. તો આજે સવારે આપણી ઓફિસમાં એક પાર્સલ આવેલું છે, આપણે જોઈએ પાર્સલમાં શું છે. સેમસંગનું પાર્સલ છે, બિલિંગ છે. સેમસંગ ગેલેક્સી S26 અલ્ટ્રા. કેટલાનો છે એ તો ચેક કરવું પડશે. ફોન 512 GB. શું વાત છે? ઓ માય ગોડ. ચાલો, ન્યૂ ફોન. ને આવા બધા માથા ફરેલા ક્લાયન્ટ્સ પણ હોય છે, પણ આપણે આ ફોન લઈશું નહીં, આપણે એમને પાછો આપી દઈશું કારણ કે મોંઘી ગિફ્ટ આપણે લેતા નથી.